શું ફ્રેન્ડ્સ, તમે ખાલી થયેલી સોડાની બોટલને કચરામાં ફેંકી દો છો? તો આજે આપણે એવો આઈડિયા બતાવીશું કે દરેક લેડીઝોને ખૂબ જ કામમાં આવશે. સૌથી પહેલાં તો આપણે આ રીતના એક સોડાની બોટલ છે તે આપણે ખાલી લઈ લીધી છે અને તેને આ રીતના બે સાઈડથી આ રીતે કટ લગાવી લેવાનું અને આ રીતે વચ્ચેનો ભાગ લેવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવી દેવાનું છે. આ રીતે સરસ એવું કાતરેથી વચ્ચેથી કટ કરી લેવાનું છે. એક સરખા ભાગમાં આ રીતે કટ કરી લેવાનું છે ને ત્યાર પછી આપણે કોઈ પણ ગમ લઈને તેને આ રીતે સરસ એવું આ રીતે ઉપર લગાવી દેવાનું છે. તમે કોઈ પણ ગમ લઈ શકો, ફેવિક્વિક અથવા તો ગ્લુગનથી પણ આ તમે લગાવી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે કોટનનું એક આ રીતના કાપડ લઈ લીધું છે. તમારે આ કોઈ પણ કલરનું તમે બનાવી શકો છો. મેં અહીંયા બ્લુ કલરનો આ રીતના કટકો લીધો છે. તો ફ્રેન્ડ્સ, હાલમાં નવરાત્રિ નજીક આવી રહી છે અને દરેક લેડીઝોને એક જ ચિંતા હોય કે આપણે નવરાત્રિમાં શું પહેરીશું. તો આપણે આ રીતે નવરાત્રિ માટે આપણે ઘરે જ આ વસ્તુ બનાવી શકીએ છીએ, તે પણ બિલકુલ ફ્રીમાં. આ રીતે આપણે સરસ એવું બે સાઈડ આ રીતે ગમ લગાવી લેવાનું અને સરસ એવું આ રીતે ચોંટાડી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ હોય તે આપણે માર્કેટમાં લેવા જતા હોય તે ખૂબ જ મોંઘી મળતી હોય, પણ તેના કરતાં આપણે આ રીતે સરસ એવી આ વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ, તે પણ આપણે આ રીતે ખાલી સોડાની બોટલમાંથી. ત્યાર પછી આ રીતે ફરતી બાજુ આ રીતે આપણે કોન લગાવીને તેને સરસ રીતે આ રીતે લગાવી લેવાનું છે. કોઈ પણ વસ્તુ આપણે તેની ઉપર વજનવાળી રાખી દેવાની, જેથી કરીને તે સરસ એવું ચોંટી જાય. ત્યાર પછી આપણે આ રીતે કોનને આ રીતે વ્હાઈટ કોન છે તે આપણે આ રીતે સાઈડના ભાગમાં લગાવી લેવાનું છે. બે સાઈડ આપણે આ રીતે કોન લગાવી લેવાનું છે. જો તમારી પાસે ગ્લુગન હોય તો તમે તેનાથી પણ લગાવી શકો છો. ત્યાર પછી આપણે આ રીતના લેસ પટ્ટી લીધી છે. તમે કોઈ પણ લેસ પટ્ટી તમને ગમતી હોય તે લઈ શકો છો. મેં અહીંયા આ રીતના લેસ પટ્ટી લીધી છે. તેને આ રીતે આપણે ગમ ઉપર લગાવી લેવાની છે. સરસ એવી આ રીતે લગાવી લેવાની અને ત્યાર પછી વધેલી લેસ પટ્ટી છે તેને આપણે આ રીતે કાતરેથી કટ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરો. આ રીતે સરસ એવી બે સાઈડથી આ રીતે લગાવી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે વજન રાખી દેવાનો છે, જેથી કરીને આ નીકળી ન શકે. તો ફ્રેન્ડ્સ, તમને સમજાઈ ગયું હશે કે આપણે આ શું બનાવી રહ્યા છીએ. તો આપણે આ રીતના હાથમાં પહેરવાનું આપણે બ્રેસલેટ બનાવી રહ્યા છીએ. જો આ રીતના આપણે બ્રેસલેટ છે તે આપણે બહાર લેવા જતા હોય તે ખૂબ જ મોંઘું મળતું હોય, પણ આ રીતે આપણે આ વસ્તુ છે તે ઘરે બિલકુલ ફ્રીમાં બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતના કોન લઈને આ રીતે વચ્ચે આ રીતના ટપકા કરી લેવાના છે. આમાં આપણે સરસ એવા કાચ લગાવવાના છે. આ રીતે બધી સાઈડ આપણે આ રીતે આ કાચ લગાવી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના વસ્તુ બધી લેડીઝો પાસે તો હોય જ છે, તે માટે આપણે આ રીતે ઘરે જ આ વસ્તુ બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ વસ્તુ છે તે નાની બાળકાઓ પણ પહેરી શકે અથવા તો મોટી લેડીઝો પણ પહેરી શકે, કેમ કે આ વસ્તુ છે તે આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવેલી છે, તે માટે આ વસ્તુ છે તે બંને પહેરી શકે. ત્યાર પછી આપણે આ રીતે કાચને આ ફરતી બાજુ આપણે ગમ લગાવીને ત્યાર પછી આપણે આ રીતે ઊન આ રીતે રાખીને તેને સરસ એવી આ રીતે ગોળ રાખી દેવાની અને પછી કાતરેથી કટ લગાવી લેવાની છે. આ રીતે તમારી પાસે ઊન પણ પડી જ હોય છે, તે માટે આપણે આ રીતે આ વસ્તુ સરસ એવી બનાવી શકીએ છીએ. આ રીતે સરસ એવી આ રીતે બધી સાઈડ આ રીતે કલરની ઊન લગાવેલી છે. તમને જે ગમે તે તમે લગાવી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે બે બાજુ ગમ લગાવીને આ રીતે આપણે કલરની કોડી લગાવતું જવાનું અને પછી જે તમને ગમે તે કલરની તમે કોડી લઈ શકો છો. ત્યાર પછી આપણે આ રીતના કાચ પણ લીધા છે, તે પણ આપણે આ રીતે ગમ લગાવીને લગાવી દેવાના છે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા જરા પણ યુઝફુલ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આ રીતે આપણે વારાફરતી એકવાર કાચ લગાવતું જવાનું છે ને એકવાર આપણે આ રીતના કોડી લગાવતું જવાનું છે. આ રીતના વસ્તુ બધા લેડીઝો પાસે પડી જ હોય, તે માટે આપણે આ રીતે આ વસ્તુ બિલકુલ ઘરે ફ્રીમાં બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, હાલમાં નવરાત્રિ આવી રહી છે, તો તમારી છોકરીઓ પણ નવરાત્રિમાં રહેતી હોય તો તેને આ રીતના બ્રેસલેટ બનાવીને તમે જરૂરથી પહેરાવજો, તેને ખૂબ જ સુંદર લાગશે. તો ફ્રેન્ડ્સ, તમને આ આઈડિયા કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં આ આઈડિયા જરૂર ને જરૂર શેર કરજો. તો ફ્રેન્ડ્સ, મેં આ રીતના એક જ બ્રેસલેટ બનાવ્યું છે. જો તમારે બે બનાવવો હોય તો તમે બે પણ બનાવીને તેને બે હાથમાં પહેરાવી શકો છો. આ રીતે આપણે બ્રેસલેટ પહેરાવશું તો તેને બંગડીની જરૂર જ નહીં પડે. તે આ રીતે પહેરશે તો તેને ખૂબ જ સુંદર લાગશે. તો તમે જોઈ શકો છો કે આ બ્રેસલેટ બનીને રેડી થઈ ગયું છે. તો આ કેવું સુંદર લાગી રહ્યું છે.